આજે આપણે ફાર્મસીની વાત કરવાના છીએ. તો એની પહેલાં આપણે આ ચેનલ પર બધી જ એડમિશન પ્રક્રિયા સમજાવીએ છીએ. જેના માટે એક પ્લેલિસ્ટ છે જેનું નામ છે ગુજરાત એડમિશન પ્રોસેસ 2024, જેમાં MBBS, આયુર્વેદિક, હોમિયોપેથિક, વેટેનરી, BSc નર્સિંગ, ફિઝિયોથેરાપી બધાના જ કટ ઓફ વિડીયોને કેવી રીતે એડમિશન થાય તેના વિડીયો બનાવી દીધા છે. તો તમે જોઈ આવી શકો છો. 12th પછી શું કરવું તેના પર પણ વિડીયો છે, અને મેડિકલમાં એડમિશન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેના પર પણ વિડીયો તે પ્લેલિસ્ટમાં છે, તો તમે જોઈ આવી શકો છો. અને સ્કોલરશિપ માટેનો પણ પ્લેલિસ્ટ છે શિષ્યવૃત્તિ, જેમાં MYSY અને સ્પેસશિપ કાર્ડ પર વિડીયો બનાવી દીધો છે, તો તમે જોઈ આવી શકો છો. તો ચલો હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો કે ફાર્મસી છે એમાં બે પ્રકાર હોય છે, એક ડી ફાર્મ અને એક બી ફાર્મ. તો કે ડી ફાર્મ એટલે કે ડિપ્લોમા ઇન ફાર્મસી, અને બી ફાર્મ એટલે કે બેચલર ઇન ફાર્મસી. ડી ફાર્મ છે એ 2 વર્ષનું આવે અને બી ફાર્મ એ 4 વર્ષનું આવે. બી ફાર્મ એક ગ્રેજ્યુએટ કોર્સ છે જેના પર તમે આગળ ગવર્મેન્ટ એક્ઝામ આપી શકો છો. અને આ બંને 12th પર જ થાય છે. 12th પાસ કર્યું હોય પછી જ થાય. અને આ મેથ્સવાળા એટલે કે એ ગ્રુપ, બાયોલોજી બી ગ્રુપ અને એ બી ગ્રુપ ત્રણેય લોકો આમાં એડમિશન લઈ શકે છે. તમે ડિપ્લોમા એટલે તમે 10th પર ના સમજતા, આમાં પણ 12th પાસ કર્યું છે પછી જ એડમિશન મળશે. તો ચલો આગળ વધીએ. તો કે ફાર્મસી એડમિશન ગુજરાત. તો કે ગુજરાતની ફાર્મસી કોલેજોમાં એડમિશન લેવા માટે ACPC એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સના દ્વારા કોમન મેરિટ લિસ્ટ એટલે કે બધા બોર્ડ વચ્ચે એક બનાવવામાં આવશે, જે ઓનલાઈન એટલે કે જો તમે CBSE હોય કે ગુજરાત બોર્ડ બધાનું કોમન જ બનશે. અને આમાં સરકાર અને ગ્રાન્ટેડમાં બેઠકોની ફાળવણી જોઈએ તો 95% બેઠકો છે જે સ્ટેટ કોટા માટેની, એમાં 50% PR છે એ તમારે ગુજરાત બોર્ડના સાયન્સના થિયરી પર્સન્ટાઇલ અને ગુજકેટના 50% ટકા, એટલે કે પહેલાંના 50% અને આના 50% એવી રીતે ગણાશે ને તમારું મેરિટ બનશે, જે 95% સીટ માટે. અને 5% સીટ છે જે ઓલ ઇન્ડિયા કોટા એટલે કે ગુજરાતના બહારના સ્ટુડન્ટો માટે, જે ACPC દ્વારા નીટ UG અથવા જી મેન્સના પેપર 1ના આધારે જે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે, અને તેમાં ગુજરાતના પણ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પહેલાં માત્ર ગુજરાતના હતું 95% સીટો પર. ચલો હવે આગળ વધીએ. તો કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પ્રાઇવેટ કોલેજોમાં. પ્રાઇવેટ કોલેજોમાં બે પ્રકાર છે, એમાં 50% બેઠકો સ્ટેટ કોટા માટે આગળ વાત કરીએ એટલે કે ગુજરાત બોર્ડના થિયરી પર્સન્ટાઇલના 50% અને ગુજકેટ પર્સન્ટાઇલના 50%, જે માત્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ ભરવામાં આવશે. અને 50% બેઠકો મેનેજમેન્ટ કોટા માટે, જે કોલેજ દ્વારા ગુજકેટ, નીટ UG અથવા જી મેન્સ પેપર 1 અથવા કોલેજ જે પણ નક્કી કરે તેના આધારે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ, તેમાં ગુજરાતના પણ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આપણે વાત કરી આવી રીતે કે આ સી અહીંયા છે, એવી રીતે આગળ ABC બેઠકો પર ACPCમાં એક જ ફોર્મ ભરવાનું રહેશે, ડી ફાર્મ હોય કે બી ફાર્મ હોય. અને ડી બેઠક પર એડમિશન લેવા માટે જે તે કોલેજની વેબસાઇટથી અલગ ફોર્મ ભરવાનું રહેશે, અથવા કોલેજનો ડાયરેક્ટ સંપર્ક રહેશે, કેમ કે તે મેનેજમેન્ટ કોટાની સીટ છે. રજિસ્ટ્રેશન અને પ્રવેશ પ્રક્રિયા ACPC દ્વારા સંચાલિત હોવાથી વધુ વિગતો માટે આ વેબસાઇટ રિફર કરવી. તમારે 2-3 દિવસે વેબસાઇટ જોતા રહો. ચલો આગળ વધીએ. તો કે બી ફાર્મમાં ગવર્મેન્ટ અને અર્ધ ગવર્મેન્ટ એટલે કે ટોટલ ગવર્મેન્ટની 3 સીટ છે, અને કોલેજ અને અર્ધ ગવર્મેન્ટની 3 કોલેજ. 6 કોલેજોમાં 464 સીટ છે, અને તેની ફી માત્ર ₹2100 છે. અને પ્રાઇવેટ કોલેજમાં 8826 સીટ છે, અને જેની ફી 48,000થી લઈ 2,10,000 સુધીની છે. તો આ પણ તમે ધ્યાન રાખી શકો છો. આગળ વધીએ. તો કે રજિસ્ટ્રેશન પ્રક્રિયા. ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તારીખ 9/4/2024 એટલે કે બહુ પહેલાં ચાલુ થઈ ગઈ હતી. રિઝલ્ટ પહેલાં બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ છે, અને આ રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 28/5 છે. એટલે કે આજે 14/5 થઈ છે, તો તમે જલ્દીથી ફોર્મ ભરી શકો છો. અને ઉમેદવારે સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે 350 જે નોન રિફંડેબલ ફી છે ઓનલાઈન મોડમાં ચૂકવવાની રહેશે. ઉમેદવારે કોઈપણ ડોક્યુમેન્ટ રૂબરૂ આપવાની અથવા તેની ચકાસણી કરવાની કોઈ જરૂર નથી, માત્ર ઓનલાઈન સંપૂર્ણપણે રહેશે.
એના માટે જે વેબસાઇટ દ્વારા સાયબર કાફે નામ આપ્યા છે, હું તે આગળ બતાવું છું એનું લિસ્ટ ક્યાં ક્યાં જઈ ફોર્મ ભરવાનું, તે તમને ફ્રીમાં ફોર્મ ભરી આપશે. આજે 300 રૂપિયા ઓનલાઈન ફી લેશે, પણ ફોર્મ ફ્રીમાં ભરી આપશે. તો ક્યાં રજિસ્ટ્રેશન કરાવવું? તો આ ગુજરાતની વેબસાઇટ પર આપણે જોઈએ કે ગુજ એસીપીસી. તો ચલો આપણે વેબસાઇટ પર જઈએ અને બધી આગળની માહિતી મેળવીએ. તમે ગૂગલમાં જઈ અને ગુજ એસીપીસી સર્ચ કરશો તો એસીપીસીની પહેલી વેબસાઇટ આવશે, તેના પર આગળ વધશો પછી આવું ફોર્મેટ ખુલશે. તો એમાં તમારે નીચે જવાનું છે, બધું હશે ત્યાં અહીંયા ફાર્મસી લખેલું છે, તો ત્યાં તેમાં આગળ વધવાનું છે. ત્યાં બધી જ ઇન્ફોર્મેશન આવશે. આપણે જે સાયબર કાફેની વાત કરી હતી એનું આપણે લિસ્ટ જોઈ લઈએ કે ક્યાં ક્યાં ફોર્મ ભરાય છે. તો આ પીડીએફ તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો કે અમદાવાદમાં 8 સાયબર કાફે છે જે તમને ફ્રીમાં ફોર્મ ભરી આપશે. તમારા જિલ્લામાં કયું છે તમે જોઈ શકો છો, કયા એરિયામાં આવેલું છે. આખી પીડીએફ છે. સૌરાષ્ટ્ર ઝોન ને, સુરત ઝોન ને, સાઉથ નોર્થ ઝોન, તમે બધું જ આ પીડીએફ જાતે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. ચલો આપણે પાછા આવીએ બેક. પછી અહીંયા એક્ટિવિટી છે રજિસ્ટ્રેશન માટેની. પછી એના સેમિનાર પણ થાય છે. પછી કોલેજ વાઇઝ રેન્ક અને એ બધું આપેલું છે, તો એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા દેખાશે નહીં વિડીયોમાં, ઝૂમ કરીને ટ્રાય કરું છું. ધારો કે પહેલી કોલેજ છે ફેકલ્ટી ઓફ ફાર્મસી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા. તો કે ડિગ્રી ફાર્મસી છે, એમાં ઓપનમાં આટલો રેન્ક હતો, આટલું મેરિટ માર્ક્સ હતું. એસસીમાં, એસટીમાં, એસસીબીસીમાં, ઈડબ્લ્યુએસમાં, ઓલ ઇન્ડિયા ઓપનમાં અને ડિફેન્સના વિદ્યાર્થીઓ માટે આ બધું લખ્યું. તમે કઈ કોલેજમાં કેટલું મેરિટ હતું તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અહીંયા આવીને. જો પહેલી કોલેજમાં હાઈ મેરિટ છે, પછી તો લો મેરિટ છે. બધે તમે આ બધું સંપૂર્ણ જોઈ શકો છો તમારી રીતે. એક કોલેજનું સમજાવવું બહુ અઘરો પડે, ટાઈમ વધારે જાય અને બધા વિદ્યાર્થીઓને કંટાળાજનક લાગે, એટલે કે તમે તમારા રીતે જોઈ શકો છો. બસ આપણે અહીંયા ફાર્મસીનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં લખી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ આપણે આવી જ એડમિશન પ્રક્રિયા સમજાવીશું સંપૂર્ણ રીતે. મળીએ નવા વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે.